નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। તીર્થમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના સાનિધ્ય સાથે રામકથા માનસ કૃષ્ણ અવતાર પ્રારંભ થયો છે। દ્વારકા તીર્થમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે રામકથા માનસ કૃષ્ણ અવતાર પ્રારંભ થયો છે। શ્રી મોરારી બાપુએ કહ્યું કે રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચાર નહીં, મંગળ આચરણ નિર્દેશ છે। ભગવાન દ્વારિકાધીશની પૂર્ણધરા દ્વારકા તીર્થમાં શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે દીપ પ્રાગટ્ય સાથે શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથા માનસ કૃષ્ણ અવતાર પ્રારંભ થયો છે। કથા પ્રારંભે દીપ પ્રાગટ્ય અને પાઠશાળા વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર થયેલ। શ્રી નીતિન વડગામાએ પ્રારંભિક સંચાલન કરતા દ્વારકાની જ્ઞાનપીઠ અને તલગાજરડાની પ્રેમપીઠનો યોગ સર્જાયાનો ભાવ જણાવ્યો। કથા મનોરથી પરિવારના શ્રી પૂર્ણિમાબેન પારેખે કથા પ્રસંગે પોતાનો સ્વાગત અહોભાવ રજૂ કર્યો। जहाँ से होगी उनके ही प्रार्थना की जा रही है। ये मंगलाचरण हनुमान जी महाराज का ही सत्य है। कल्याण आनंद आनंद भगवान के नाम का स्मरण कर लेने मात्र से प्राणी का कल्याण हो जाता है। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।